દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપિ ભજન કરે ન ભાવે, નહીં નર જાતિ કો જાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જે વિસરે નહીં વિસારી. जुगल चरण सोल चिन्ह जय है, नजर समीपे रहो हमारी ते. नजर समीपे रहो हमारी ते. ओ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरि कृष्णाय नमो नमः. श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः. श्री घनश्यामाय नीलकंठाय सरजुदासाय नमो नमः. सहजानंद स्वामी महाराजनी जय. हरे कृष्ण महाराजनी जय. लक्ष्मी नारायण देवनी जय. राधा कृष्ण देवनी जय. विघ्न विनायक देवनी जय. कष्टभंजन देवनी जय. કાલે હું આવ્યું તું દિનેશભાઈ, હું ચાલ્યું તું? એક યાદ છે કાપવા જેવી પતંગો, લૂંટવા જેવી પતંગો યાદ છે તમને? હે, પ્રેમ, આનંદ. આ લૂંટવા જેવી પતંગો છે. જો એક નાનું અમથું સૂત્ર રહી ગયું છે, એક વાંચીએ આપણે. ખાલી વધારે કંઈ કરવું નથી, ખાલી એક બહુ મસ્ત સૂત્ર આવ્યું છે ને, એક ખાલી વાંચી દઈએ. કાલે રહી ગયું તું. ऊंची पतंग खुला आकाश. एक सेकंड रहेगी. हाँ, प्रेम थी पतंग उड़ावजो, प्रेम थी पतंग उड़ावजो. नफरत ना पेच कापजो. हाँ, नफरत ना पेच कापजो.
દોરા જેટલો સંબંધ લંબાવજો, ઉત્તરાયણ આવી રહી છે, દિલથી તેને વધાવજો. કેટલી મસ્ત વાત લખી જો. પતંગ આપણને કાંઈક શીખવાડી જાય છે, એટલે અદભુત વાત લખી છે. પ્રેમથી પતંગ ઉડાવજો, નફરતના પેચ કાપજો. દોરા જેટલા સંબંધ લંબાવજો, ઉત્તરાયણ આવી રહી છે, દિલથી તેને વધાવજો. પતંગને પ્રેમથી ઉડાવજો, પ્રેમથી, એવા હેતથી. અને પાછા પ્રેમથી ઉડાવતા પાછા નફરત નહીં રાખતા. નફરતના પેચ હોય, કોઈની સાથે અણબનાવ હોય, કોઈની સાથે બીજું ત્રીજું કાંઈ થઈ ગયું હોય આપણને, એ બધું જ કાપી નાખજો. હા, એને છોડી દેજો. અને પાછા એવી દોરી ઢીલ મૂકજો, એવા સંબંધો બધાયની સાથે, એટલે ભગવાનના ભક્તોની સાથે સંબંધો લંબાવજો. જો ભગવાનના ભક્તની સાથે સંબંધ લંબાવશો તો તમારું કલ્યાણ સહેજે થશે. સંબંધ રાખવા જેવા હોય ને ત્યાં રખાય, બધાયની સાથે ન રખાય. ભગવાનનો ભક્ત હોય, જેને અંતરમાં ભગવાનની આસ્થા હોય, પછી ગમે તે હોય, હા, પટેલ હોય, કોળી હોય, ભાખરી હોય, ગમે એવું હોય, જ્ઞાતિ બાતિનું કાંઈ છે, એ કેમાં છે? ખાવું પીવું ને એમાં છે. એને મળવું, હેતથી રહેવું એમાં નથી. ભગવાનનો ભક્ત છે, પાછું એવું નહીં એ રામને માને છે, સારું, એ એના ઈષ્ટદેવને માને છે ને. ભલે ને સ્વામિનારાયણ ભગવાનને ના માનતો હોય, એને ઈ ગમે છે તો એ એને માટે ઈષ્ટ છે. કોઈને કૃષ્ણ ગમતા હોય તો એ એને માટે ઈષ્ટ છે. એમાં પાછું ખોટું નથી. એમાં આપણે એમ લઈને બેસી જાય કે સ્વામિનારાયણ ભગવાનને માને તો આપણી વાત ખોટી છે. જેને જે ગમ્યું એને ઈ મુબારક છે. પણ ભગવાનનો ભક્ત તો છે ને, અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એ જ બીજાના હૃદયમાં ભક્તિને પ્રગટ કરી શકે. હા, એ જ પ્રગટ કરી શકે. એમ નામ થાય નહીં. એટલે તો સંત જ્ઞાનેશ્વરની વાતમાં એને ગાયું, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. એ ભક્તો, તમે બધા જ્યોતથી જ્યોત જગાતે, એટલે આપણી પાસે સરસ મજાની વાટ હોય, ચોખ્ખું રૂ હોય, એકદમ ચોખ્ખું, જાતે બનાવ્યું હોય, ચોખ્ખા દૂધ, એમાં દૂધ જોઈ એને બનાવવા માટે વાટ, એટલે ઉપર આમ દૂધ આમ એને ઓલું કરીને પછી આમ દૂધ વાળી આંગળી કરીને આમ ફેરવે એટલે મસ્ત થઈ જાય. ઘી ચોખ્ખું હોય, ઘીથી સરસ મજાની પલાળી હોય, કોડિયું હોય, પણ આપણી પાસે માચીસ ના હોય, બાકસ ના હોય તો સળગે નહીં, ન સળગે. તો શું કરવું? કાંઈ નહીં. બાકસ નથી ના, બાજુમાં કોઈની પાસે પ્રગટે છે દીવો, પ્રગટે, હા બાજુમાં છે, એ તો હેતથી આરતી ઉતારે છે. અહીં સમૂહ આરતી થતી હોય અને બધી કોર બધાને આરતી અપાઈ ગઈ હોય, બાકસ આપી દીધા લાઈનમાં, એક જણાને એક લાઈનમાં એક, બાજુ બધા આપતા જાય, એક દિશવાળી બધાય આપી દે, પણ આપણે છેલ્લા બેઠા હોય, આપણા ભાગમાં આવે ત્યાં તો બાકસ ખાલી ખમ થઈ ગયું હોય તો કાંઈ ન કરાય. બાજુવાળાની આમ દીવો લઈ જાય ને એનો હળકતો ને ત્યાં દીવો ઉડાડી દેવાય.
એટલે આપણો દીવો પ્રગટી જાય. એ મહારાજ સમયા ઉત્સવો કરે છે ને એનું એક જ ફળ છે. એ વ્યક્તિને જેટલો ભગવાનમાં હેત છે ને પ્રેમ છે ને એની સાથે જો આપણે પ્રેમ થઈ જાય, એની સાથે હેત થાય ને એનું મનાય તો આપણને પણ ભગવાનમાં એટલો જ પ્રેમ થઈ જાય. હા, એટલે સંબંધ એવા લંબાવજો જે માણસ આમ દોરી છોડ્યા જ રાખે. અને જે બહુ ઝાઝી દોરી છોડે ને એ કેટલાયને લપટાવી શકે ને કેટલાયને કાપી પણ શકે. હા, કાપી પણ શકે. એટલે પ્રેમની દોરી એ પ્રેમથી પતંગ ચગાવવાનું, નફરતથી નફરત વગર બધાના પેજ કાપવાના છે અને ઢીલથી બધાની સાથે સંબંધ વધારવાનું છે, તોડવાનું નથી. અને તોડવામાં કોઈ દી શાંતિ ના હોય. તમે જોજો, મકાન બનાવો ને, તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને તો એ બનાવતા હોય ત્યારે એમાં ભાવ જુદો હોય, અને એને પછી તોડવું પડે ને ત્યારે ભાવ જુદો હોય. હા, અરે આપણે તમે એ કડિયાને સામું જોવો ને વિડીયો ઉતારો ને, એ તોડતો હોય ને ત્યાં રીંછથી આમ અથોડા મારે ને આમ રીંછ એવી રીતે કચકચાવીને ત્યારે મહાન તૂટે. હા, એમને એમ તૂટે નહીં. અને ચણતો હોય ને ત્યારે પ્રેમથી જો ભગવાનનો ભગત હોય તો કીર્તન સાંભળતો જાય અને આમ માલે આમ નાખતો જાય, પાછું ઈટ મુક્ત આમ નાખતો જાય, મીટ મુક્ત પ્રેમથી. ઓલામાં હેત ના થાય. હેત વગર બંધાય નહીં અને ક્રોધ વગર તોડાય નહીં. હા, તોડવું હોય તો ક્રોધની જરૂર પડે, છોડવું હોય તો પ્રેમની જરૂર પડે. શું કરવું છે, શું મેળવવું છે એ આપણે નક્કી કરવાનું. હા, નક્કી આપણે કરવાનું શું જોઈએ છે. અને તોડવાની અંદર હંમેશા દુઃખ રહેલું છે, જોડવાની અંદર હંમેશા સુખ રહેલું છે. એનું ફળ આ છે. હા, તોડશું તો દુઃખ મળશે, જોડશું તો સુખ મળશે. આ માખણ થયું. હવે એનું ઘી, એમાંથી ઘી ત્યારે મળે કે જોડશું તો ભગવાનનું ધામ મળશે, અને તોડશું તો નરક મળશે, દુઃખ મળશે, યમ યાતના મળશે. શું જોઈએ છે? ચોઈસ પોતપોતાની હોય છે, એમાં કોઈ બંધી હોતી નથી, એમાં કોઈ ઠોસ નથી હોતો કે આ જ કરવું પડશે. અને જો તમે શિક્ષા પત્રિકામાં ભગવાને 47 મેં ગણ્યું છે, શિક્ષાપત્રીમાં ભગવાને 47 વાર એમ લખ્યું, મારા આશ્રિતે આમ રહેવું, મારા આશ્રિતે આમ ખાવું, મારા આશ્રિતે આમ પહેરવું, મારા આશ્રિતે આમ વ્યવહાર કરવો. પણ છેલ્લે શું લખ્યું? એમ ના લખ્યું ભગવાને કે અમારો આશ્રિત હોય એને આમ જ કરવું, એમ ના લખ્યું. એમ લખ્યું કે જે કોઈ જીવ પ્રાણી માત્ર આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો આલોકમાં ને પરલોકમાં સુખી થશે. અને આ શિક્ષાપત્રીને મનમુખી કરીને જે ઉલ્લંઘન કરશે એ આલોકમાં પરલોકમાં દુઃખી થાય, અને એને અમારા સંપ્રદાયથી બહાર સમજવો. હા, વિમુખ છે એમ ના લખ્યું, બહાર સમજવો. તમારે બધા સમજી લેવું. મારા દિલમાંથી તે ભગવાન કે નીકળી જાય છે, પણ તમારે એમ જ સમજવું કે આ હવે સત્સંગમાં નથી. લ્યો, અરે તમે જે એક વિચાર કરો, ભગવાન તો આપણે છોકરાને જન્મ દીધો હોય, એની માએ જન્મ દીધો હોય, અને પછી એ તમે લાલન પોષણ કરો, પાલન બધું કરો, એને ખવડાવો પીવડાવો, તો એ કહી શકો છો તમે? બોલો કે આમ જ કરવું પડશે. થાય છે? નથી થતું. એમાંય ક્યાં થાય છે? નકર તમે કેટલી મહેનત કરો છો? બોલો, કેટલી મહેનત કરો. તમે ફાટલું કપડું પહેરો પણ છોકરા નવા કપડા લાવી દો. તમે જૂનો મોબાઈલ વાપરો અને છોકરા નવો લાવી દો. તમે કંઈક ખાવાનું લાવો,
છોકરાઓને બહુ ભાવતું હોય તો તમે ના ખાઓ, તમને ભાવતું જ હોય પણ ના ખાઓ. કેમ? છોકરા સુખી થાય ને, એ ખાય એને આનંદ થાય. તમને આનંદ છે એ ખાધે, પણ એ ખાવાથી આનંદ મળે છે તમને, પણ એ તમે તમારો આનંદને દબાઈ ગયો છો. છોકરા ખાય એટલે બસ એ આનંદ થયા, આપણે આનંદ ઠોસ નથી. હા, એટલે જે મેળવવું હોય એ આપણને મળે. એમ સ્વામી લખે એવી લીલા કરે છે અપાર, જોઈ મોહ પામે નરનાર, રાજા સમજ્યો સુણી ઊંડો અર્થ, માગી મારી સહાયતા વ્યર્થ. હવે જો ગૂંચવામણ ઊભી થઈ, હો ગૂંચવામણ ઊભી થઈ છે હવે. હા, અલૈયા ખાતર તમે વિચાર કરો કેવા ભગત હતા. ભગવાન એમ જાણતા હતા આ ભગવાન એવા છે કે કોઈ અવસરે બ્રહ્માંડ તોડે, કોઈ અવસરે વાહન ખોળે. ઈનો આખા બ્રહ્માંડ ને લઈને તચલી આંગળે ઉપાડીને દોડે. હા, એને ઉપાડવું ન પડે. આમ સંકલ્પ થાય કે આખું બ્રહ્માંડ, બધા અનંત બ્રહ્માંડ એની પાછળ ખેંચાતા ખેંચાતા આવે. ઈ ભગવાન ઈ ક્યારેક તો એમ કે હું થાકી ગયો છું, મને રથમાં બેહાડો ને. આ ક્યારેક વાહન ખોળે કે હવે અહીંથી નહીં હલાય, હવે અહીં બેસી ગયા, બસ હું તો બહુ થાકી ગયો. થાકે ના થાકે? એ ભગવાનના ભક્તનું સારું કરવા માટે એને એમ થાય ને કે આને ભાવના છે, એટલા માટે એ ભક્તને એમ કે ભગત હવે મારાથી નહીં હલાય, તો ગાડું બાડું કોકનું ગોતો અને ગાડા ઉપર બેહે ને એની ઉપર જાય બીજે ગામ. આખા બ્રહ્માંડને તોડનારો. એમ દરબાર ચિંતા ન કરો, આ ભગવાન છે, ભગવાન એની વાત ન થાય. ક્યારેક કોઈ ક્યારે નિજજનની વારે થાય, ક્યારે પોતે જ માગે સહાય. ઘણી ઘણી વાર ઈ ગમે એવા ભક્તો હોય, ગમે એટલા હોય સામે, ગમે એટલા હોય ને લાખો કરોડો હોય સૈનિકો, લાખો કરોડ, એની પાસે એવા શસ્ત્રો હોય કે એની પાસે કોઈ ટકી ન શકે. પણ એકલો ભગવાન હોય ને, એ ખાલી દ્રષ્ટિ માત્રથી અનંત એવા પાપીઓનું એનું શું કહેવાય, એનું સત્યાનાશ કાઢી નાખે. હા, ખોળ કાઢી નાખે, તરત ભૂક્કા કાઢી નાખે, મારી નાખે બધાને. પણ ઈનો ઈ ભગવાન એક સુબો પાછળ પડે ને, આ અમદાવાદનો, ત્યાં તો ભગવાન ક્યાંય ના ક્યાંય હંતાઈ લ્યો. હા, ક્યાંય ના ક્યાંય હંતાય. રાયધણજીની ઘરે જાય, ભગવાન કે અમારી પાછળ સુબો પડ્યો છે, અમારે અમને ત્યાં હાચવો ને અમને. મહારાજ તમને, હા તમે તો બધાને રક્ષણ કરો. મહારાજ કે બધી વાત સાચી, પણ અમને બહુ બીક લાગે છે. હા, એવા લખન કરે. એવી લીલા કરે છે પાર, જોઈ મોહ પામે નરનાર. એવી લીલા ભગવાન કરે છે દરબાર, એટલે એની લીલાને જોઈને ભલભલા મોહ પામી જાય. ભલભલા. હા, રાજા સમજ્યો સુણી ઊંડો અર્થ, માગી મારી સહાય વ્યર્થ. રાજાને મનમાં એમ થયું કે ભગવાન છે. આગળની વાત આવી હતી ને, ભગવાન ત્યાં જઈને ઘોડાસર જઈને પછી રાજાને કીધું, મહારાજા શું અમારે યજ્ઞ કરવો છે ને? હા, સહાય જ્યોતિષ. સહાય? હા. અરે મહારાજ બોલો ને. બોલે શું? ત્યાં એ બાવાઓનો બધાનો ત્રાસ છે ને, એટલે અમારે તીરકામઠા વાળા, જે તીરકામઠા ચલાવી શકતા હોય, તલવાર હમણી શકતા હોય એવા સુરવીર જોઈએ છીએ પાછા. અરે મહારાજ ચિંતા ન કરો, તમે કયો એટલા આપીએ. મહારાજ કે તમે કેટલાક સુરવીરો ધ્યાન રાખો, માટે બહુ જાજાની જરૂર છે. મહારાજને કે મહારાજ 1000 તો અત્યારે જ મોકલી દઉં. હા, અને 1000 તીરકામઠા વાળા સહાય કરવા માટે, યજ્ઞનું રક્ષણ કરવા માટે મોકલી દીધા. એટલે રાજાને એમ થયું અવડા મોટા ભગવાન એ બધું કરી શકે, અહંકાર આવ્યો છે મનમાં. હા, એટલે થયું હોય આ. કારણ કે જીવને થોડુંક કરે અને અભિમાન જાજુ હોય. હા, જીવ એવો કે થોડુંક અમથું કંઈક કરી દે ને, ત્યાં તો એમ થાય મેં એટલું કરી દીધું, મેં આમ કરી દીધું, મેં આમ ખવડાવી દીધું, મેં આમ કરી દીધું. ઓલી શિવાજી મહારાજની વાત આવે છે ને, છત્રપતિ શિવાજી. હિન્દુ ધર્મની સામે
એ મુસલમાનો એવી પોકાર કરી તેને લોકોને મારી નાખે. હિન્દુઓને ભેગા કરે, પકડી પકડીને લઈ આવે અને પછી કે હિન્દુ બા મુસલમાન બની જાવ નકર કાપી નાખીશું. ફોસી હોય બધા મુસલમાન બની જાય, બીજાના ગળા કાપી નાખે. બ્રાહ્મણોને બોલાવે, બ્રાહ્મણોને કે બોલો શું કરવું છે, મરવું છે કે હિન્દુ મુસલમાન થવું? આમ કરીને એ વખતના ઇતિહાસમાં એવું કહેવાય છે કે મોટો ગંજ ખડકાય ને, મોટો ગંજ ડુંગર, એટલી બધી તો ખાલી જનોયો બ્રાહ્મણોને મારીને ભેગી કરી હતી. બોલો, આ જનોયો તો કેટલા બ્રાહ્મણોને મારી નાખ્યા છે. તે પછી શિવાજી મહારાજ બધું ધ્યાન રાખીને બધું ઓલું કરવા માંડ્યા. એક દિવસ મનમાં એમ થઈ ગયું કે આ બધાનું પોષણ તો હું કરું છું. અને સમર્થ રામદાસ એના ગુરુ હતા, ગયા ગુરુની પાસે આવ્યા એને મળવા માટે, અને શિવાજી બધી વાત કરવા માંડ્યા. ગુરુદેવ, આ ગામમાં મેં આમ કર્યું, આમ કર્યું, આનું આમ પોષણ થાય, આનું આમ થાય છે, આનું આમ થાય છે. ગુરુ જાણી ગયા શિષ્યને રોગ લાગુ પડી ગયો. રોગ લાગુ પડ્યો એટલે તરત કે બેટા ચાલ આપણે કામ છે મારી પાછળ. અરે મહારાજ મારી પાછળ પાછળ ચાલ. સારું ગુરુદેવ. પાછળ પાછળ ગયા. એ ડુંગરાને ટેકરીઓ આવી, ત્યાં ટેકરીઓમાં આગળ ઉપચા ગયા. એક પથ્થર હતો ને એને આમ ખસેડ્યો. શિવાજીને ક્યાં પથ્થર ખસેડ્યો ને ત્યાં તો નીચે જીવજંતુ બધા, કેટલાય જીવજંતુ પાણીમાં ખદબદે. ત્યારે રામદાસજી કે શિવા, શું આનું પોષણ કોણ કરે છે? હે મહારાજ, આનું પોષણ કોણ કરે છે? મહારાજ તો ભગવાન કરતા હોય ને. ત્યારે જ રામદાસજી કે ગાંડા, તઈ હું ક્યારનો મીંડ્યો છો કે આનું પોષણ મેં આમ કરી દીધું, આને વન વસ્ત્ર આપ્યા, આને આમ આપી દીધા, આને આમ ઘરે આપી દીધા. હું બધું બધાયનું પોષણ તો ભગવાન કરે છે ભાઈ. તને ને મને તો ખાલી જસ આપવા માટે ભગવાને મોકલ્યા છે. જેટલો જસ ખવાય ને એટલો ખાઈ લેવાય. હું તમે હું ભગવાનને દાન દેવાના? બોલો, વિચાર કરો. ક્યારે આપણે હું 10મો ભાગ દેવાના ભગવાનને? ભગવાન 90%, 100% આપે ત્યારે 10 આપીએ છીએ. બોલો, એમાંય ચોરી હોય. સત્ય વાત છે. હું ગામડા ગઈ વખતે અમે ગયા વર્ષે ફર્યા હતા. નહીં તો 70 ગામમાં ધર્માદો મંડાળાનો હતો, પછી વસો પલાણાનો હતો, અને મેં કેનો હતો ત્રીજો. 3 ગામના ધર્માદા હતા અમારા. 70 ગામ હતા. 70 ગામ. એ 70 ગામમાંથી મેં જોયું, ગણતરી આમ કરીએ, લોકો પોતાની કમાણીમાંથી 1% ધર્માદો ભગવાનને આપી શકતા નથી. અને ધર્માદો આપણે ભગવાનને ઓછો આપીએ કે ના આપીએ ને એટલે ખોટ આપણે જ હોય. જે ધર્માદો ભગવાનને આપે એવો એક વ્યક્તિ લઈ આવો. એક વ્યક્તિ 10% જે ચોખ્ખો ધર્માદો કાઢતો હોય. કોઈના બાપની તાકાત નથી પોલીસ કે ચોર ત્યાં જઈ શકે. ભગવાને આમ નામ નથી કીધું, શિક્ષા પત્રિકા આમ નામ નથી લખ્યું. એ આપે છે. અરે જગતના જીવને કોઈક બુદ્ધિશાળી માણા હોય, કોઈક પૈસાવાળો માણા હોય, એને આપણે ક્યારેક ભાગીદાર બનાવીએ ને તો આપણે પૈસાદાર થઈ જાય. એમાં કેટલું કમા મળી. તો આ ધર્માદો એટલે લક્ષ્મીનારાયણ દેવને, હરિકૃષ્ણ મહારાજને આપણે ભાગીદાર કર્યા. અને જે ભગવાનને ભાગીદાર કરે ને એને કોઈ દી ખોટ જાય નહીં. એને ત્યાં ચોર આવે નહીં, એને ત્યાં રેડવાળા પોલીસવાળા કોઈ દી આવે નહીં. અરે દાખલાઓ છે, એક નહીં અનંત દાખલાઓ છે. મેદપુર વાળા છે ને મુખી, એનો તો દાખલો બહુ વિખ્યાત છે, બધાને ખબર હોય. સાંભળ્યો છે એનો જીવન દાખલો? સાંભળ્યો તમે? મેદપુર વાળા મુખી થઈ ગયા, તમમાં વહી ગયા. હમણે જ તેને 5-7 વર્ષ થયા, 6-7 વર્ષ. એને જુવાનીમાં કાંઈ નહોતું.
મેદપુર વાળા બાલકૃષ્ણ સ્વામી છે, માની સ્વામી કહેવાતા. હા, એને સત્સંગ કરાવ્યો. છોકરાઓને કે છોકરાઓ, હું તમે જાવ ને મુંબઈ કમાવા. અરે સ્વામી, મુંબઈ જવામાં તમને ખબર છે હું 5-6 રૂપિયા ટ્રેનનું ભાડું થાય, ક્યાંથી કાઢવું? છોકરા આવી તો બધું થઈ, હું સ્વામી થઈ રહી, ક્યાંથી કાઢવા પૈસા? તો એક કામ કરો, કોને કોને જાવું છે? બધા આંગળી ઊંચી કરી. એટલા તમે જાશો? જાશું. પૈસાની વ્યવસ્થા હું કરાવી દઉં. તો જાય. બધા બેઠા હતા ને બધાને કીધું એક કામ કરો, આ છોકરાઓને તમે 25 પૈસા 50 પૈસા જેને જે ઓલું હોય ને કે રૂપિયાને ઉછીને આપો, એ તમને આપી દેશે. બધાએ ઉછીને આપ્યા. સ્વામીને કે સ્વામી ત્યાં જાય પણ ઓટલો અને રોટલો કોણ કરી દે હે? ત્યારે સ્વામી એટલું કીધું, જો છોકરાઓ, ભગવાનનો આશ્રય રાખશો ને અને ભગવાનની નિષ્ઠા રાખશો, લક્ષ્મીનારાયણ દેવનો ચોખ્ખો 10મો ને 20મો ભાગ કાઢશો એટલે ભગવાન તમને ઓટલોય આપશે, રોટલોય આપશે અને પૈસા આપશે. જાઓ, આ ભૂલતા નહીં આ 3 વાતને. એક ભગવાનનો આશ્રય, એક ભગવાનની નિષ્ઠા, આ સત્સંગ છોડવો નહીં, અને ભગવાનનો 10મો ભાગ કાઢવો. બસ એટલું કરજો. સારું, ગયા કરોડોપતિ થયા બધા, અબજોપતિ માણસ. હા, પણ એ મુખી ધીમે 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 25-30 મેં અમારા સંતો પાસે સાંભળેલું. આ ગુરુ ભાગ્યની પાસે એને કંઈક 25-30 વર્ષ થયા. એ વખતે એની પાસે બહુ ધન સંપત્તિ, બહુ પૈસાવાળા. પગાર ને બધું કરવાનું હતું, એટલે અત્યારની જેમ બેંકનો બહુ જમાનો નહીં. હતી બેંકો, પણ બહુ પૈસા બેંકમાં મૂકતા નહીં, માથાકૂટ બીજી ઊભી થાય. એટલે એની પાસે 1.5 કે 2 કરોડ રૂપિયા પોતાની પાસે હતા તેજોરીમાં. અને એ વખતે રેડ પડી, 25 થી 30 ગાડીઓ આવી અને મુખી તરત એની ત્યાં ફેક્ટરી, ત્યાં ધંધે હતા, ઓફિસે. તરત આવ્યા સાહેબો, ફરતી ઘર ઉભા રહી ગયા બધા. તે કે તમે કોણ? તે કે અમે કસ્ટમ ઓફિસર છીએ. લાવો બધી ચાવીઓ. અમને ખબર પડી છે કે તમે ટેક્સ ભરતા નથી, આમને તેમને બોલવા માંડ્યા. એમને તરત હાથમાં ચાવી, ખીચામાં ચાવી હતી, ખીચામાં જબ્બો કરતા અને ચાવી કાઢીને હાથમાં લીધી અને એટલું બોલ્યા કે મેં લક્ષ્મીનારાયણ દેવના ધર્માદામાંથી કોઈ દી ચોરી નથી કરી, તમારા બાપની તેવડ હોય ને તો લઈ જાઓ. એમ કરીને ચાવીના જુડાનો ઘા કરીને પોતે ઘરે હાલતા. હા, અને તમે જુઓ, ઘરે તો વયા ગયા. બધા માણસોને એમ થઈ ગયું એટલા બધા પૈસા છે તિજોરીમાં, શું થશે? બધી ફાઇલો. હવે તો આ લોકોને કાંઈ માથાકૂટ રહે જ નહીં. સીધી ચાવી આવી ગઈ એટલે ખોલવા જ માંડ્યા બધી તેજોરી. પણ જે તેજોરી ખોલે એ ખાલી ખમ દેખાય, અંદર કાંઈ દેખાય જ નહીં. ઓલા માણસો બધા જોઈ રહે કે અમે શેઠને જોયા છે. આમાં આખાના મેં ફાઇલ મારી હાથે મૂકીશ, બીજા ખાના જોયે તો ઓલા ભાઈ આખાના મેં ફાઇલ, પણ કોઈ કાંઈ દેખાય જ નહીં આ લોકોને. હા, 1.5-2 દિવસ ત્યાં રહ્યા અને પછી એ વખતે ફોન કરીને શેઠને બોલાવ્યા કે આવો. અને વસંતભાઈ મુખી આવ્યા. બોલો. તે કે વસંતભાઈ, અમે તો એવું સાંભળ્યું હતું કે 1.5 થી 2.5 કરોડ રૂપિયા તમારી તેજોરીમાં છે. એવું સાંભળ્યું હતું. તે કે સત્ય વાત છે જ. તે કે આમાં કઈ મળતું જ નથી. કે ના મળે. સાહેબો સાંભળો, મેં લક્ષ્મીનારાયણ દેવને ભાગીદાર રાખ્યા છે, મેં એમાંથી કોઈ દી ચોરી નથી કરી. એટલે મારા લક્ષ્મીનારાયણ દેવ આનું ધ્યાન રાખે છે. આપણે તો ભગવાનને થોડુંક આપીએ છીએ, પણ ભગવાનને પછી ઉજાગરો બહુ મોટો થઈ જાય. હા, જયતી વાત નથી. હમણાંની વાત છે. 1.5 વર્ષ પહેલાની એક હરિભગત છે ને, એ દર વખતે આવે વડતાલ,
પણ એનો એક મિત્ર, એને લાડવા બહુ ગમે. લાડુડી ખવડાવે વારે વારે, એટલે ધીમે ધીમે એ લાડુડી ખાતા ખાતા કે બહુ મજા આવે છે, જાજી લેતો આવજે ને, પૈસા આપે. તી કે પૈસા નહીં, હવે તારે હારે આવવું પડે. હારે હારે આવવું પડે. જો સાંભળ, તારે પેટ્રોલ નો ખર્ચો, મારી પાસે ગાડી છે, આપણે ગાડીમાં તારે બેહવાનું, તારે ખાલી આવીને ત્યાં ખાવાની પાવતી તારે નહીં ફવડાવવાની, ત્યાં ખાલી છે ને હજી લાડુડી જ ખાધી છે, હાનની ખીચડી કઢી ખા ભગવાનની લક્ષ્મી દે, તો તને ખબર પડે કેવી પ્રસાદી કહેવાય. હા, નામ વાતો કરી અને ઓલો આવે દર વખતે ગાડીને બેહવાનું આવે, દર વખતે લાવલો ફોન કરી દે કે આપણે જવાનું આવે. હા, અને એની હારે ધીમે ધીમે પણ આ ધર્માદાના પૈસા લખાવે ને, જાજા 50,000 લાખ રૂપિયા મોટો ધંધો, આ દર મહિને જ આપી દે. અને એક વસ્તુ યાદ રાખજો, ધર્માદો વર્ષે જો તમે એમ કહો ને કે 10મો ભાગ કાઢો, નીકળે જ નહીં, કોઈના બાપની તાકાત નીકળે, દર મહિને જ કાઢી દેવો પડે. નકર શું થાય, જીવને લોભ બહુ હોય ને એટલે જાજુ કાઢવું પડે ને ભીહ બહુ પડે. હા, જાજુ ભગવાન આપે ને લેવામાં ભીહ ન પડે, કાઢવામાં ભીહ પડે. તમે જોજો. હા, ત્યાં દર વખતે એટલો ધર્માદો લખાય ને, ઓલો કે એને કે એટલા બધા પૈસા તું લખાવે છે ભગવાનને, એટલા બધા આપી દેવાના? કે હા, મને કેટલું આપે છે તો જો તું, હું તો ખાલી 50,000 લાખ રૂપિયા આપું, મને કેટલું આપે? ટીકાનું ફળ ક્યારેક જોશું? આ બધું ધ્યાન રાખે. આ દર વખતે એવું કે બનતા બનતા 8-9 મહિના થયા અને આને ત્યાં રેડ પડી. જે ઓલો કુસંગી તો બહુ સત્સંગી નહોતો, હારે જતો હતો એન્યા. હા, તે આને થયું કે મારી પાસે બધું પૈસા ને બધું પડ્યું, હવે શું થાય? એને તો બહુ પેલું તકલીફ થવા માંડી એમમાં. પણ એને એમ થયું, પોતાનો મિત્ર વાત કરતો હતો ને, આ સત્ય ઘટના છે હો, આ મુંબઈની. હા, જેને ખોટું લાગતું હોય ને, હું ફોન નંબર આપીશ આગોતીને, કે એને વાત કરી લે, તમે સત્ય વાત છે. અને પછી એણે પોતાના મિત્રની વાત યાદ આવી કે આપણે ભગવાનનો ભાગ કાઢીએ ને તો ભગવાન ધ્યાન રાખે. કપરા સમયમાં મહારાજ આપણું ધ્યાન રાખે છે. અને એને સંકલ્પ કર્યો કે આ વખતે જો કાંઈ નહીં થાય, આમાંથી 1 રૂપિયો જો કાંઈ ન જાય, તો મારે હવે ભગવાન લક્ષ્મીનાદેવને ચોખ્ખો ભાગ આપવો. અને અત્યારે જે મારી ઓફિસમાં જેટલું પડ્યું છે, એમાંથી જો કોઈ કસ્ટમરવાળા કાંઈ ના લઈ જાય, તો આ પૈસામાંથી મારે ચોખ્ખે ચોખ્ખો 10મો ભાગ ભગવાનને આપી આવું. અને સંકલ્પ કર્યો. અને હાંજ પડી, કાંઈ તકલીફ પડી નહીં. એના મિત્રને હાંજે ફોન કર્યો કે હાલ આપણે વડતાલ જાવ. એટલે વડતાલ પૂનમ વાર છે, 8-10 દિવસ પછી. તે કે 8-10 દિવસ પછી પૂનમ નહીં, મારે તો આજને આજ અત્યારે ને અત્યારે નીકળવું છે, ઘરે ખાવા નથી જવું, મેં ટિફિન એ મગાવી લીધું, મારે વડતાલ જવું. પણ કેમ હું થયું? મારે વડતાલ જવું, તું આવી જા, પછી આપણે બધી વાત કરશું. અને તરત ઓલો આવ્યો એનો મિત્ર, બંને જણા ત્યાં જેમાં ઓફિસે, તરત ત્યાંથી ગાડી લઈને નીકળ્યા. પૈસા લઈ લીધા એના ભાગમાં, જેટલા 10મો આવતો તેટલો. અને વડતાલમાં રસ્તામાં આવતા આવતા બધી વિસ્તારથી વાત કરી કે મેં આજે મારે ત્યાં આવી તકલીફ થઈને, આજે મેં ભગવાનને સંકલ્પ કર્યો અને મને કોઈ તકલીફ થઈ નહીં, એટલે મેં હવે નક્કી કર્યું છે ભગવાનને 10મો ભાગ ચોખ્ખો કાઢો. એમ ભગવાનને આપણે થોડું આપીએ ને, એનું તો બહુ મોટું ફળ છે. આપણે મનમાં એમ જાણીએ છીએ કે ભગવાનને આપણે આજે ઉત્તરાયણ છે એટલે દાન કરીએ, એ પુણ્ય કરીએ, આજ ગ્રહણ છે દાન પુણ્ય કરીએ. આપણે તો 1-2 દિવસ દાન કરીએ. લ્યો, ભગવાન તો રોજ આપણને દાન કરે છે, રોજ. હા, રોજ, રોજે રોજ. એ પૈસા કમાઈને એ જ આપે છે. આપણે શું કરીએ? આપણને એમ આપણે કરવા જાય છીએ તો તાવ આવી ગયો હોય તો કોણ જોબમાં જાય? ખાટલામાં પડી એક જોબમાં જઈએ. આપણી ભગવાન શરીરથી, દેહથી બધી રક્ષા કરે છે ને હાથ પગ હલાવે છે ને, એટલે 5-25 રૂપિયા કમાઈએ છીએ. લકવા થઈ જાય ને તો મોઢામાં પાપડે જાય નહીં. હા, એટલે કોઈ દી મનમાં અહંકાર ના થવો પડે. એમાં દરબારને અહંકાર થયો ભગવાને સહાય માગીને, એટલે
કે મેં 1000 ભગવાનને માટે 1000 માણસો મેં મોકલ્યા સહાય કરવા. હું તલવાર બાંધીને ભગવાનની સહાય કરવા જઈશ. આપણે ભાઈ ભગવાનની હું સહાય કરીએ? ભગવાન બધાયનું સહાય કરે છે, પણ આપણા કલ્યાણ માટે આ બધું ભગવાન આપણી પાસે પ્રેમથી માગે છે, પ્રેમથી બધું સ્વીકારે. એ તો કૃપાએ કરીને, બાકી ભગવાનને કોઈ વસ્તુની જરૂર હોતું નથી. એટલે 10મો ભાગ કાઢીએ, દાન કરીએ, સેવા કરીએ, દંડવટ કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, એ બધુંય આપણા જીવના કલ્યાણ માટે અને આપણા કલ્યાણથી ભગવાન